રાજા દશરથ હતા ને એમને ત્યાં ભગવાન શ્રી રામ પોતે જન્મ લીધો હતો અને એ ભગવાનના પિતાશ્રી હોવા છતાં પણ કર્મનો હિસાબ એમને દેવો પડ્યો હતો. ભગવાન રામને પણ કર્મનો હિસાબ દેવો પડ્યો હતો, ભગવાન કૃષ્ણને પણ કર્મનો હિસાબ દેવો પડ્યો હતો. એ તો બધા ભગવાન હતા. હું ને તમે સામાન્ય માણસ છીએ. હું તમે વ્યાજખોરીની રાક્ષસી પ્રવૃત્તિ કરો તો તમને હું મનમાં એમ છે કે તમે છટકી જશો એમ. તમે નહીં છટકો, તમારી પેઢી નહીં છટકે અને તમે આ બધું હરામનું ને ખોટી રીતે બેઈમાનીથી કમાવશો ને એનીથી તમને પણ સ્ટીલના જીવડા પડશે, તમારી પેઢીને પણ સ્ટીલના જીવડા પડવાની શક્યતા છે. મારો વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એક જ કે જો કોઈની આ વિડીયો જોવાથી આંખ ઉઘડી જાય તો, બાકી જેને આંખ ન ખોડવી હોય અને એના મનમાં એમ જ છે કે આપણે તો ભગવાન કરતાં મોટા થઈ ગયા, ભગવાનને ભલે કર્મના હિસાબ દેવા પડે, આપણે નહીં દેવા પડે. જો તમને એવું મનમાં હોય તો તમ તારે તમારી રાક્ષસી પ્રવૃત્તિ વ્યાજખોરીની ચાલુ રાખો. તમને સ્ટીલના જીવડા કઈ નડતા ન હોય તમ તારે કરો મજા કરો. વ્યાજ 5% લેતા 10% લઈ દો. તમ તારે આનંદ કરો, જલસા કરો. જય દ્વારકાધીશ.